રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી ગણેશ, જય હનુમાન દાદા. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જાણીશું ઓગસ્ટ 2026 દરમિયાન કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ શું સંકેત આપે છે, કયા ક્ષેત્રોમાં લાભ મળશે, ક્યાં સાવચેતી રાખવી અને જીવનમાં કયા નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આજનું માસિક રાશિફળ. પહેલી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. ઓગસ્ટ 2026 માસિક રાશિફળ. કર્ક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો પ્રગતિ અને નવી તકો લઈને આવી રહ્યો છે. મહિનાની શરૂઆતમાં અટકેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. લાંબા સમયથી જે કામમાં અવરોધ આવી રહ્યો હતો, રૂકાવટ આવી રહી હતી, તેમાં રાહત જોવા મળી શકે છે. પરિવાર તરફથી સારો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરનું વાતાવરણ આનંદમય તેમજ ખુશખુશાલ રહેશે. નોકરી કરતા જાતકો માટે ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ વધશે. નવી જવાબદારીઓ મળવાની પૂર્ણ શક્યતાઓ પણ બની રહી છે. પ્રમોશન અથવા પગારમાં વધારો અંગે સારા સમાચાર મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા કરાર લાભદાયક સાબિત થશે. ભાગીદારીના વ્યવસાયમાં પણ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જૂના અટવાયેલા નાણાં પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. જોકે બિનજરૂરી ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું ખૂબ જ હિતાવક રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે મહિનો અનુકૂળ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારને સારા પરિણામ મળશે. મહેનતનું ફળ જરૂરથી પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત અથવા શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ શકે છે. મહિનાનો સાર: ધીરજ તેમજ સમજદારી રાખશો તો ઓગસ્ટ મહિનો સફળતા અને પ્રગતિ આપનાર સાબિત થશે. બીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. ઓગસ્ટ 2026નું માસિક રાશિફળ. સિંહ રાશિના જાતકો માટે આ મહિનો આત્મવિશ્વાસ અને સિદ્ધિઓનો સાબિત થઈને રહેશે. સૂર્યની અનુકૂળ સ્થિતિ તમને નેતૃત્વ કરવાની નવી તક અપાવશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ગતિ જોવા મળશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. નોકરીમાં નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. અધિકારીઓ તમારા કાર્યથી ખુશ રહેશે. વેપારમાં નવી યોજના શરૂ કરવી લાભદાયક સાબિત થશે. માર્કેટિંગ, શિક્ષણ તેમજ સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકશે. આવકમાં વધારો જોવા મળી શકશે, પરંતુ રોકાણ કરતી વખતે યોગ્ય સલાહ લેવી ખૂબ જ જરૂરી રહેશે. મિલકત સંબંધિત કામમાં પ્રગતિ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ભાઈ બહેન સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જીવનસાથીનો સહયોગ દરેક નિર્ણયમાં પ્રાપ્ત થશે. યુવાનોને કારકિર્દીમાં નવી તક
પ્રાપ્ત થશે. વિદેશ સંબંધિત કાર્યમાં પણ શુભ સંકેતો મળી રહ્યા છે. મહિનાના અંતિમ દિવસોમાં પ્રવાસના યોગ પણ બની શકે છે. આ પ્રવાસ લાભદાયક સાબિત થશે. મહિનાનો સાર: સિંહ રાશિ માટે મહેનત અને આત્મવિશ્વાસના બળે તમે અનેક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો. ત્રીજી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. ઓગસ્ટ 2026 માસિક રાશિફળ. કન્યા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો આયોજન અને સફળતાનો મહિનો સાબિત થઈને રહેશે. બુધની શુભ અસરને કારણે નિર્ણય લેવાની ક્ષમતા વધશે. અટવાયેલા કાર્યો પૂર્ણ થશે અને નવી શરૂઆત માટે ઉત્તમ સમય રહેશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. વેપારમાં વેચાણમાં વધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ હવે આગળ વધશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. આવકમાં વધારો થઈ શકે છે અને બચત કરવાની તક મળી શકે છે. જોકે અનાવશ્યક ખર્ચ ટાળવો આપણા માટે ખૂબ જ હિતાવહ છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ શુભ સમય છે. અભ્યાસમાં એકાગ્રતા રહેશે અને પરીક્ષામાં સારા પરિણામ પ્રાપ્ત થશે. નવી કુશળતા શીખવા માટે પણ ઉત્તમ સમય બની રહ્યો છે. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. મિત્રો તેમજ સગા સંબંધીઓ તરફથી શુભ સમાચાર મળી શકે છે. મહિનાના અંતિમ સપ્તાહમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે. મહિનાનો સાર: કન્યા રાશિ માટે સમજદારી, આયોજન અને સતત મહેનત તમને ઓગસ્ટ મહિનામાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચાડશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં જય હનુમંતે નમઃ લખજો.